તો સુરત શહેરમાં રોગચાળાથી વધુ 2ના મોત નિપજ્યા છે। ન્યુમોનિયા બાદ 2 વર્ષીય બાળકીનું મોત નિપજ્યું। અન્ય એક દર્દીનું તાવ અને શરદીના કારણે મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। રોગચાળાના ભરડામાં અત્યારે સુરત શહેર ઝડપાયું હોય તેવું લાગી રહ્યું છે। અન્ય એક દર્દીનું તાવ અને શરદી બાદ મોત નિપજ્યું છે। એક દર્દીનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે। શરદી ખાંસી અને તાવના દર્દીઓમાં 30% વધારો નોંધાયો છે। દાહોદમાં જે પ્રમાણે બુધવારે તાવના 859 કેસ નોંધાયેલા હતા। દર્દીઓથી ખાનગી સરકારી હોસ્પિટલો ઉભરાઈ છે। ન્યુમોનિયા બાદ 2 વર્ષની બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવી રહ્યું છે। તાવ અને શરદી બાદ આ બાળકીનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું। સુરત શહેરમાં ફરી રોગચાળો બેકાબૂ બન્યો છે। મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો છે તે સતત વધી રહ્યા છે અને લોકોના મોત છે તે પણ નીપજી રહ્યા છે। ત્યારે વાત કરીએ તો સુરત શહેરમાં ગઈકાલે 2 વર્ષની જે માસૂમ દીકરી છે તેનું ન્યુમોનિયા કારણે મોત થયું હતું। કુલ 2 લોકોના ગઈકાલે મોત થયા હતા। ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ હોય કે પછી ખાનગી હોસ્પિટલ હોય, તમામ હોસ્પિટલ છે તે દર્દીઓથી ઉભરાઈ રહી છે। ખાસ કરીને અત્યારે તો શરદી, તાવ અને ઝાડા ઉલટીના કેસ આવે છે અને એમાં અત્યારે તો ટોટલ 200 જેવી 200 થી ઉપર ઓપીડી થાય છે। પહેલા 150 થી 200 હતી, અત્યારે 200 ઉપર ઓપીડી થાય છે। કયા કયા રોગો ખાસ આવી રહ્યા છે બાળકોમાં? ખાસ કરીને અત્યારે તો શરદી, ખાંસી અને તાવ વધારે છે કારણ કે સિઝનલ છે એટલે। ઊન, પાંડેસરા, ભેસ્તાન આ વિસ્તારોમાં સૌથી વધારે બાળકો છે તે રોગના ચપેટમાં આવી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો મચ્છરજન્ય રોગ છે તેને માજા મૂકી છે। ત્યારે સુરત શહેરમાં ફરીથી રોગચાળાએ માજા મૂકી છે અને નાના બાળકો સૌથી વધારે ચપેટમાં આવી રહ્યા છે। તેને લઈને તંત્ર પણ દોડતું થયું છે અને મહાનગરપાલિકા તરફથી પણ રોજબરોજ જે રેપિડ ટેસ્ટો કરવામાં આવી રહ્યા છે તેની અંદર માત્ર રેપિડ ટેસ્ટની અંદર જ 700થી વધુ કેસો દિવસભરના આવી રહ્યા છે, જે પણ ચિંતાનો વિષય બન્યો છે। હાલ તો આ રોગચાળાએ માજા મૂકી છે જેને લઈને તંત્ર દોડતું થયું છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।